ગુજરાત સહિત 7 મેડિકલ કોલેજ પર ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે। ઈડીએ 15 રાજ્યોમાં દરોડાની કાર્યવાહી પણ હાથ ધરી છે। કલોલથી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં તપાસ પણ હાથ ધરી છે। તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓ પણ જપ્ત કરાયા હોવાના અહેવાલ છે। તો મોબાઈલ ફોન, લેપટોપ, સર્વિસ ડેટા અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે। છત્તીસગઢ રાયપુરની રાવતપુરા સરકાર ઇન્સ્ટિટ્યૂટમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। મોબાઈલ, લેપટોપ, સર્વર ડેટા અને ડિજિટલ સિસ્ટમ પણ જપ્ત કરવામાં આવી છે। છત્તીસગઢથી રાયપુર રાવતપુરા સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। ઇન્દોરની ઇન્ડેક્સ મેડિકલ કોલેજ, વિશાખાપટ્ટનમની ગાયત્રી મેડિકલ કોલેજમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। વારગલની ફાધર કોલંબો ઇન્સ્ટિટ્યૂટમાં પણ દરોડા પાડી અને તપાસ કરવામાં આવી રહી છે। તો ખગરિયાની શ્યામલાલ ચંદ્રશેખર મેડિકલ કોલેજમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, જે રીતે ગુજરાતની 7 મેડિકલ કોલેજો પર દરોડા પાડવામાં આવ્યા છે, વધુ અપડેટ જણાવશો। બિલકુલ લખન કે ગુજરાત સહિત 7 જેટલી મેડિકલ કોલેજો છે તેની અંદર ઈડી દ્વારા દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે। વિગતવાર વાત કરવામાં આવે લખન તો ઈડી દ્વારા અલગ અલગ રાજ્યોની અંદર જે ટીમો છે તે બનાવવામાં આવી છે ને તે ટીમો દ્વારા વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારની જો વાત કરવામાં આવે લખન તો ઈડી દ્વારા 15 જેટલા રાજ્યોમાં દરોડાની આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને તે જ સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર પણ ગાંધીનગરથી નજીક જ કલોલની અંદર સ્વામિનારાયણ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચની જે કોલેજ આવેલી છે તેની અંદર પણ ઈડી દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ને તે તપાસ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો તેમજ પુરાવા છે તે ઈડીએ જપ્ત કર્યા છે। બીજી બાજુ જો વાત કરીએ લખન તો મોબાઈલ ફોન હોય, લેપટોપ હોય, સર્વર ડેટા હોય, તમામ ડિજિટલ પુરાવા પણ જે કલોલની અંદર સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની જે રિસર્ચ કોલેજ આવેલી છે તેમાંથી મળી આવ્યા છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે લખન તો છત્તીસગઢની અંદર રાયપુરના રાવતપુરામાં તેમજ ઇન્દોર, વિશાખાપટ્ટનમ, મેરઠ, ખગરિયા સહિત તમામ જગ્યાઓ ઉપર અત્યારે ઈડીનું સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। ઈડી દ્વારા અલગ અલગ દિશાની અંદર તપાસો છે તે હાથ ધરવામાં આવી છે, કારણ કે ગઈકાલે પણ ઇન્ડો મ્યાનમાર બોર્ડર ઉપર ડ્રગ્સ નેટવર્કનો જે ખુલાસો છે તે પણ ઈડી દ્વારા કરવામાં આવ્યો હતો અને મિઝોરમ પોલીસ સાથે રહીને અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ અત્યારે ઈડી દ્વારા તમામ દેશની અંદર તમામ જે 15 જેટલા રાજ્યો છે તેની અંદર સપાટો છે તે બોલાવવામાં આવે છે। લખન, આભાર વિરેન્દ્રશ્રી સમગ્ર માહિતી આપવા બદલ।